નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત, પાઠ્યપુસ્તકનું નામ છે ગણિત પ્રકાશ, તેનો પ્રકરણ 2 જેનો ભાગ 5 ભાગ 5 ની અંદર પ્રવૃત્તિ 2.9 ની સંપૂર્ણ સમજ આપણે આ ભાગની અંદર મેળવવાના છીએ। મિત્રો, આ પાઠ છે એ કુલ આપણે 6 ભાગની અંદર રેકોર્ડ કરવાના છીએ। બાકીના ભાગના વિડીયો તમે ના જોયા હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો। પ્રકરણનું નામ છે રેખાઓ અને ખૂણાઓ। વિડીયો શરૂ કરીએ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। ભાગ 5 શરૂ કરીએ છીએ। તેમાં પ્રવૃત્તિ 2.9 ખૂણાઓનું માપન। ખૂણા જે આપણે શીખ્યા કઈ રીતે બનાવવાના તે, હવે ખૂણો આપેલો હોય તો તેનું માપ કઈ રીતે કરવું તે આપણે આ વિડીયોની અંદર સમજવાનું છે। આ 5મો ભાગ છે, થોડોક વધારે લાંબો થઈ શકે છે। તો આપણે બે ખૂણાઓની સરખામણી કેવી રીતે કરવી તે જોયું, પણ શું આપણે કોઈ બીજા ખૂણા સાથે સરખામણી કર્યા વગર સંખ્યાનો ઉપયોગ કરીને ખૂણો કેટલો મોટો છે તે નક્કી કરી શકીએ? તો કે હા, કોણ માપક છે એવું આવે છે ગણિતની અંદર, આવું અર્ધવર્તુળ જેવું સાધન, એને કોણ માપક કહેવાય છે। તેની મદદથી આપણે ખૂણો માપી અને નક્કી કરી શકીએ કે કયો ખૂણો મોટો છે અને કયો ખૂણો નાનો છે। આપણે જોયું કે વર્તુળનો ઉપયોગ કરીને વિવિધ ખૂણાઓની સરખામણી કેવી રીતે કરી શકાય છે। કદાચ વર્તુળનો ઉપયોગ ખૂણાઓને માપવા માટે પણ થઈ શકે છે। તો અહીંયા જુઓ, એક વર્તુળ બનાવ્યું છે, આખું આ જે આ માપ છે 360 અંશ થાય છે। તો આપણે શું કર્યું, અહીંથી 360 છે એને આ રીતે ભાગ પાડે અને 10, 20, 30, 40, 50 એમ કરી અને અહીંયા 180, 90, જો આ અડધું છે એમાં 180 આવે, માટે આટલું માપ આપણે કેટલું કહેતા હતા, 180, જે સરળ કોણ બનતો હતો ગયા ભાગની અંદર, આનો આગળનો ભાગ શીખ્યા તેમાં। ઓકે, તો આ જે 10, 20 છે એ કુલ 360 સુધી આવે છે। જો અહીંયા 360 સુધી આવે છે, 10 થી શરૂ કરો તો ખૂણાઓને ચોક્કસ માપ આપવા માટે ગણિત શાસ્ત્રીઓએ એક વિચાર કર્યો। તેઓએ વર્તુળના કેન્દ્ર પરના ખૂણાને 360 સરખા ખૂણા અથવા ભાગોમાં વિભાજિત કર્યો। એટલે અહીંયા જે આ નાની લીટીઓ દેખાય છે, આ બધી એક એટલે કે આટલાની વચ્ચે 10 નાની લાઈનો છે। ઓકે, એવા આ 36 ભાગ કરેલા છે। આ દરેક એકમ ભાગમાં ખૂણાનું માપ 1 અંશ છે। 1 અંશ એટલે કે ડિગ્રી જેટલું, જેને 1 અંશ આ રીતે આપણે લખવામાં આવે છે। ખૂણાના માપ માટે આ એકમ ભાગનો ઉપયોગ થાય છે। કોઈપણ ખૂણાનું માપ એ તેની અંદર રહેલા 1 અંશ એકમ ભાગની સંખ્યા। ઉદાહરણ તરીકે આકૃતિ જુઓ, અહીંયાથી આપણે શરૂ કર્યું આ એરોથી, હવે અહીંથી આપણે આ ગણતા જઈએ, આ 1, 2, 3, 4, 5, આ જે લાઈન છે આ બધી એકમ ગણતા જઈએ તો 30 એકમ આપણને થાય છે। તો આ ખૂણાનું માપ, જે આ ખૂણો છે એનું આ માપ કેટલું થશે, 30 અંશ થાય। ઓકે, તો તેમાં 1 અંશ ખૂણાના 30 એકમ છે, માટે આપણે કહી શકીએ કે ખૂણાનું માપ 30 અંશ છે। વિવિધ ખૂણાઓના માપ। પૂર્ણ આંટાનું માપ અંશમાં કેટલું હશે? આપણે તેને 360 અંશનો ગણ્યો છે, તેથી તેનું માપ 360 અંશ છે। પૂર્ણ એટલે કે આ જે આખું ચક્ર છે એનો જે આ ટપકું હોય અને આખું આટલું માપ આપણે અહીંયાથી શરૂ કરી અને આટલું માપવું બધું કેટલું થાય, 360 અંશ થાય। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો।
આગળ વધીએ તો સરળ કોણનું માપ અંશમાં કેટલું છે, કેટલું થતું હતું 180. અગાઉના ભાગમાં આપણે શીખી ગયા છે, જેને આગળનો ભાગ જોયો હશે એને ખ્યાલ હશે. તો સરળ કોણ એ આખા આટાનો અડધો ભાગ છે, એટલે કે આખું આ વર્તુળ છે એનો આ અડધો ભાગ છે, એટલે આટલો ભાગ છે 180 અંશ થાય. એટલે કે આખો છે એ 360 અંશનો છે, તેથી અડધો આંટો 180 અંશ થાય. કોટિકોણનું માપ અંશમાં કેટલું છે, તો બે કોટિકોણ ભેગા કરીને એક સરળ કોણ બનાવે છે. કોટિકોણ એટલે કે જે આ અડધું હતું આ સરળ કોણ હતો, આનું માપ છે 180 અંશ થતું હતું. આનું આપણે શું કર્યું, અહીંયાથી આ રીતે ભાગ પાડ્યા, બે ભાગ પાડ્યા, તો આ જે ખૂણો બન્યો એ 90 અંશનો થયો. તો આ પણ કેટલો થાય, 90 અંશનો થાય. તો આ જે આ કોટિકોણ એટલે કે કાટકોણ છે 90 અંશનો થશે. તો એ સરળ કોણનું અડધું થાય છે, એટલે કે એક સરળ કોણનું માપ આ 180 થાય છે, તેથી એક કોટિકોણનું માપ 90 અંશ થાય. એના કરતાં અડધો, આના કરતાં અડધો. એનો મતલબ આ જે આખું વર્તુળ છે એનું અડધું કરો આટલું, તો આટલું અડધું કરો તો આ સરળ કોણ બને. અને જે આ સરળ કોણ બન્યો 180 અંશનો હોય, કારણ કે આ આખું છે 360નું હોય. 360ના અડધા કરો તો 180 આપણને સરળ કોણ મળે છે. હવે પાછું આના બે ભાગ કરો સરખા, તો આ 180 હતા, 180ના બે ભાગ કરો તો 90 અંશ થાય. તો આ 90 અંશનો થયો 90 અંશ, એટલે કે કાટકોણ અથવા કાટકોણ ખૂણો. ઇતિહાસની એક ઝલક. પૂર્ણ આંટો 360 અંશમાં વહેંચાયો. કેમ? એવું તો શું હતું કે 360માં જ વેચવો પડ્યો એને? તો આજે આપણે 360 અંશનો ઉપયોગ કેમ કરીએ છીએ તેનું કારણ સંપૂર્ણપણે જાણીતું નથી, પણ પ્રાચીન કાળથી વર્તુળને 360 ભાગોમાં વિભાજિત કરીએ છીએ. હજારો વર્ષ પૂર્વે માનવતાના સૌથી જૂના ગ્રંથોમાંનો એક ઋગ્વેદ, જેમાં 360 આરાવાળા પૈડાની વાત કરેલી છે. જે શ્લોક આ નંબરનો છે. ઘણા પ્રાચીન કેલેન્ડર્સ પણ 3000 વર્ષથી વધુ જૂના છે, જેમ કે ભારતીય, ફારસી, બેબિલોનિયન અને ઇજિપ્તિયના કેલેન્ડર્સ, જેઓ એક વર્ષમાં 360 દિવસો પર આધારિત હતા, એટલે કે 360 દિવસો ગણતા હતા. આ ઉપરાંત બેબિલોનિયન ગણિતશાસ્ત્રીઓ વારંવાર 60 અને 360ના વિભાજનનો ઉપયોગ કરતા હતા, કારણ કે તેઓ 60ને આધાર સંખ્યા ગણીને 60ના ગુણાંકમાં ગણતરી કરતા હતા. શા માટે ગણિતશાસ્ત્રીઓએ વર્ષોથી 360 અંશનો ઉપયોગ કર્યો અને ચાલુ રાખ્યો? તેનું કદાચ સૌથી મહત્વપૂર્ણ અને વ્યવહારુ કારણ એ પણ હોઈ શકે કે 360 એ સૌથી નાની સંખ્યા છે, જેને 360 એ સૌથી નાની સંખ્યા છે કે જેને 7 સિવાય 10 સુધીની તમામ સંખ્યાઓ વડે સમાન રીતે વિભાજિત કરી શકાય છે. એનો મતલબ કે આ 1 થી 9 અને આ 10 લખ્યા છે એની અંદર આ 7 સિવાય, 7નો આંકડો નહીં હોય, અહીંયા જુઓ 7 નથી, આના સિવાય 360 ભાગ્યા 1 કરો તો તેને વિભાજિત કરી શકાય. 360 ભાગ્યા 2 કરો તો 180 જવાબ આવે, એને પણ વિભાજિત કરી શકાય. 360 ભાગ્યા 3 કરો તો 12 તરી 36, 120 જવાબ આવે, એને પણ વિભાજિત કરી શકાય. એના 4 સરખા ભાગ કરો તો 90 જવાબ આવે. તો આ રીતે ભાગ કરીએ તો શેષ વધતી નથી એવું કહેવા માંગે છે. આ વિભાજિત કરી શકાય છે. કેટલી? આ દરેક સંખ્યા વડે આપણે એને ભાગાકાર કરીએ તો પૂર્ણ રૂપે જવાબ મળે છે, વિભાજિત થાય છે. દરેક વિભાજનમાં અંશની આખી સંખ્યા મળે છે, એટલે કે કોઈ અંશ બચતો નથી. નોંધો કે 360 એ 12 વડે સમાન રીતે વિભાજ્ય છે. 360 ભાગ્યા 12 કરો તો 12 તરી 36, જવાબ આપણને 30 મળે છે. ઓકે, તો એક વર્ષના મહિનાઓની સંખ્યા છે જે 12 છે, અને 24 વડે પણ તેને ભાગાકાર કરી શકાય છે. આ 24 છે એક દિવસના કલાકોની સંખ્યા છે. આ બધા તથ્યોને આધારે 360 સંખ્યા એ ખૂબ જ ઉપયોગી બતાવે છે, અને માટે આપણે 360નો ઉપયોગ કરીએ છીએ. તો નીચે વર્તુળને અહીંયા જે આપણી સંખ્યા હતી 1 થી 10 એની અંદર 7 નથી. પૂર્ણ રૂપે આપણે ભાગાકાર કરવાનો છે અને પૂર્ણ જવાબ મળે છે. એ 12નો પણ સમાવેશ અંદર કરેલો છે.
તો પરિણામ જો આ પહેલું છે એ આખો આંટો છે, માટે આખો આંટો છે માટે એને 360 અંશનું છે. આ બીજું છે 360 છે એને અડધા કર્યા એટલે કે ભાગ્યા 2 કર્યા તો 180 જવાબ આવ્યો. હવે 360 ને 3 વડે ભાગ્યા તો 120 જવાબ આવ્યો, જે ખૂણો અહીંયા દર્શાવેલો છે. 360 ને 4 વડે ભાગ્યા જે આપણો 90 અંશનો મળ્યો, જે કાટકોણ આપણે કહીએ છીએ. 360 ભાગ્યા 5 કર્યો તો આ 72નો ખૂણો થાય છે એક ખૂણો. બાકીના 4 ખૂણા છે એ પણ 72ના થશે, એટલે કે બધા ખૂણા 72ના જ થાય છે. 360 ભાગ્યા 6 કરો તો બધા ખૂણા 60 અંશના થશે. 360 ભાગ્યા 8 કરો તો બધા ખૂણા 45 અંશના થશે. એટલે કે કાટકોણ જે હતો 4 ભાગ આપણે કરતા હતા અને આ 4 ભાગ કર્યા હતા એ કેટલા 90 અંશના આવતા હતા. તો હવે આપણે 8 ભાગ કરીએ તો આ રીતે આ 90ના અડધા 45 અંશ આવે તો આ 45 અંશ આવે છે. એટલે કે એનો મતલબ આ રીતે આપણે આટલા ભાગ કર્યા છે. ઓકે, આની અંદર તે જ રીતે 360ના 9 કરો તો એક ખૂણો 40નો એટલે કે દરેક ખૂણા 40 અંશના મળશે. 360 ભાગ્યા 10 કરો તો દરેક ખૂણા 36ના અને 360 ભાગ્યા 12 કરો તો દરેક ખૂણા 30ના થાય છે. એનો મતલબ કે આ ઘડિયાળ છે અહીંયા 12, અહીંયા નીચે 6, અહીંયા 3, અહીંયા 9, 12 પછી 1, 2, 3, પછી આ છે 4, આ 5, અહીંયા 6, અહીંયા 7, 8, 9, પછી અહીંયા 10 અને આ 11. આ ઘડિયાળ થઈ. એટલા માટે હું તમને આ ઘડિયાળ દોરીને બતાવી. હજુ વાર છે, આગળ આવશે. પણ આટલો ખૂણો કેટલો થાય છે? 30નો થાય છે. તો આ દરેક ખૂણા કેટલા થયા? 30ના થયા. દરેક ખૂણા કેટલા થયા? 30ના થયા. 5 મિનિટ એટલે 30 અંશનો ખૂણો થાય. ઓકે, એનો મતલબ કે 30 છે એક ખૂણો, એવા કેટલા આ કલાક છે આપણા ઘડિયાળની અંદર? 12 કલાક છે. તો 12 ગુણ્યાને 30 કરો તો જવાબ મળે છે આપણને 12 તરીને 36, તો 360 જવાબ મળે. તો આખું જે આ ચક્કર છે 360 અંશનું થાય. ટૂંકમાં તમારે આ એક આંટો છે 5 મિનિટનો એ 30 અંશનો ખૂણો થશે. શા માટે? કે 360 ભાગ્યા આપણે આ 12 કર્યા એટલે એક ખૂણો આપણને 30 અંશનો મળ્યો. આગળ આવશે એટલા માટે મેં તમને અત્યારે સમજાવી દીધું. વિવિધ ખૂણાઓના અંશ માપ. ખૂણાઓને અંશમાં કેવી રીતે માપી શકાય? આ માટે આપણી પાસે કોણ માપક નામનું એક સાધન હોય છે, આને કોણ માપક કહેવાય છે. તે આકૃતિ 2.12ના પાના નંબર 32માં બતાવ્યા પ્રમાણે 360 સમાન ભાગોમાં વહેંચાયેલું વર્તુળ છે. આ જે વર્તુળ છે 360ની અંદર સમાન ભાગોમાં વહેંચેલું છે. જ્યાં એક લીટો છે એ એક લીટો છે એવા 360 લીટા આપેલ છે. તો 180 સમાન ભાગોમાં વહેંચાયેલું અર્ધવર્તુળ, જે આ જે છે અર્ધવર્તુળ, આ કોણ માપક, આ અર્ધવર્તુળ આનો અડધો ભાગ છે 180 અંશનો. આ 180 અંશ છે, અડધો ભાગ છે. એ અર્ધવર્તુળ છે એને આપણે કોણ માપક કહી શકીએ. તો આ જે છે એ અહીંયા જુઓ, આ 1, 2, 3, 4 ને આ 5 ખાના છે. એવી રીતના આ 5 આગળ સમજી લઈએ. આ 5 ખાના છે એ રીતે આ 10, 20, 30 એવી રીતે ખાના આપેલા છે. કોણ માપકને આગળ આપણે સમજીશું કઈ રીતે છે તે. તો અંક વગરનું કોણ માપક. તો અહીં એક કોણ માપક છે. શું તમે તેના કેન્દ્રમાં 180 એકમમાં વહેંચાયેલો સીધો ખૂણો જોઈ શકો છો? આ જે છે આટલું માપ છે 180 અંશ છે. તેનો દરેક એકમ 1 અંશનો છે. જો કે સરળ કોણને વિભાજિત કરતી અમુક સંખ્યાઓ દેખાય. જો આ એક ખૂણો છે આ 1 અંશનો છે, આવા બધા આટલા છે 180 થશે. પાયની સૌથી જમણી બાજુના બિંદુ પરના અંકથી શરૂ કરીને દર 10 અંશ પર એક લાંબી નિશાની છે. એટલે કે અહીંથી આપણે શરૂ કરીએ તો જુઓ, અહીંથી આ 0થી શરૂ કરીએ તો એક આ લાંબી નિશાની છે. અહીંયા કંઈ લાંબી નિશાની છે નહીં. એનો મતલબ કે આ 10 ઉપર છે. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. આ અડધું થઈ ગયું 90નો કાટખૂણો હતો તે 90. પછી 100, 110, 20, 130, 140, 150, 160, 170, 180 નો થઈ ગયું. આ હવે બીજું 5 અંશ ઉપર એક મધ્યમ કદની નિશાની છે. જુઓ, 5 અંશ ઉપર આવી મધ્યમ કદની એક આખી આવી નિશાની હશે, જે અહીંયા આ લાઈનને પૂરી થઈ જાય છે. જુઓ, અહીંયા આ 5 ઉપર છે, આ 5 ઉપરની છે. ઓકે, બાકીના અંદરના બધા નાના 5 ખાના છે અંદર. આટલાની અંદર 5 ખાના છે.
હવે આટલાની અંદર જોવા જઈએ તો કુલ 10 ખાના થાય. એનો મતલબ અહીંયાથી શરૂ કરી અને આટલું જે 12 લીટું કાઢેલું છે અહીંયા લાંબુ એ 10 ઉપર છે. અહીંયા 12 નથી કાઢ્યું એટલે આના કરતાં આ લાંબુ લીટું છે એ આ 5 ઉપર છે. ઓકે, બાકીના બધા એક એકના ગાળા છે નાના નાના. વિચારોને શોધો. નીચેના ખૂણાઓના માપ લખો. અહીંયા ખૂણો 1 આપેલો છે, એ KAL આપ્યો છે. આ K A અને આ L સુધીનું આપણે માપ શોધવાનું છે. ટૂંકમાં તમને કહી દઉં તો અહીંયા તમે જુઓ, અહીંયાથી શરૂ થાય છે તો અહીંથી શરૂ થાય ને આટલે જે આ લાંબો લીટો હતો અહીંયા લાંબુ 12 આવતું હતું એટલે કેટલું થતું હતું 10. તો આ 10, 20 અને આ 30. તો આપણો જવાબ આવે છે 30. ઓકે, સીધો હિસાબ છે. શું મધ્યમ કદની અને મોટા કદની નિશાનીનો ઉપયોગ કરીને 5 કે 10ની ગણતરી કરવી શક્ય છે? હા, કરી શકાય ને. WAL. ઓકે, હા, તો 5 અને 10ના એકમમાં સંખ્યાની ગણતરી કરવી શક્ય છે કારણ કે દરેક માટે 1 અંશ માટે અહીંયા નાના કાપા આપેલા છે. ઓકે, અને મધ્યમ માટે અને અહીંયા જુઓ અહીંયા 5 સુધીના કાપા આપેલા છે અને બાકી આ 10 માટે પણ કાપા આપેલા છે. માટે 1 અંશની, 5 અંશની અને 10 અંશના એકમની ગણતરી કરવી સરળ પડે એટલા માટે. જો 1ની ગણતરી કરવી હોય તો આ નાના ખાના જોવાના. 5 માટે જો અહીંયા આટલે સુધી લીટો આપેલો છે, આ 5 થાય. અહીંયા 10, 15, 20 એમ પણ કરી શકાય અથવા અહીંયાથી આ 10, 20, 30 એમ પણ કરી શકાય. ઓકે, હવે અહીંયા આપણે શોધવાનું છે WAL. તો W શોધવાનો છે પહેલાં. W થી A અને પછી ત્યાંથી L સુધી આટલું માપ શોધવાનું છે. તો આપણે પહેલાં શોધો કેટલું થાય. અહીંયા 0 થી અહીંયા આ 10 સુધી છે તો આ 10, 20, 30, 40 અને 50. તો આ 50 અહીંયા જવાબ આવશે. TAK શોધવાનો છે. TAK માટે T, A અને K શોધવાનો છે. આનો મતલબ આ WAL આટલો આપણે જવાબ કેટલો મળ્યો તો આનો ખૂણો 50 અંશનો મળ્યો હતો. તો આ કેટલો થયો? 50નો થયો હતો. આ આપણને કેટલો જવાબ મળ્યો હતો? 30નો મળ્યો હતો. તો 50 ને 30, 5, 6, 7, 8, 80 અંશ થઈ ગયા. હવે આપણે આટલું શોધી લેવાનું. 10, 20, 30 અને 40. 80 ને 40, 8 ને 4, 12, 120 જવાબ આવે. ઓકે, અથવા તો આ જે 40 થયા પછી અહીંથી 50, 60, 70, 80, 90, 100, 110 અને 120 આ રીતે પણ તમે ગણતરી કરી શકો. અંક સાથેનું કોણ માપક. આ એક કોણ માપક છે જે તમને તમારી ભૂમિતિની પેટીમાં જોવા મળે છે. તે ઉપરના કોણ માપક જેવું દેખાય છે સિવાય કે તેના પર અંકો લખેલા હોય છે. આનાથી ખૂણાનું માપ વાંચવું સહેલું બનશે. તો કે હા, સહેલું બને. તો કઈ રીતે? જુઓ, અહીંયાથી 0 થી અહીંયા 180 સીધું છે અને આ બાજુ 0 થી શરૂ કરીને પણ 180 છે. આવું શું કામ? આગળ તમને સમજાવી દઈશ કે આ બંને માટે શું કામ આવું થાય છે. ટૂંકમાં તમને સમજાવી દઉં તો કે અહીંયા જે ખૂણો છે એ આ રીતે તમને આપેલું હોય અને આ રીતે ખૂણો તમારે માપવો હોય તો આ ખૂણાનું માપ છે એ 0 થી આ 0 વાળામાં જોવાનું, કારણ કે આ ખૂણાનું માપ અહીંથી આપણે શોધવાનું છે. જો 0 થી આટલે સુધી તો કેટલું થાય? આ 60 ને 5, 65 થશે આનું માપ. ઓકે, 65 સુધી. હવે બીજો ખૂણો છે, માની લો કે આ બાજુનો હોય. જો આ રહ્યો તો માપ લેવાય નહીં. 110 ને આ 15 તો કરાય નહીં, કારણ કે આપણે અંદરનું માપ શોધવાનું છે. અહીં તો 180 થી શરૂ થાય છે. હવે આ બાજુનો ઊંધો ખૂણો હોય તો આપણે શું કરવું પડે? ધારો કે આ રીતનું હોય અને આ રીતનું માપ આપણે લેવું હોય તો આ ખૂણાનું માપ શોધવાનું છે. તો આપણે 100 આપણે આની અંદર કઈ લાઈન જોઈ હતી? આ રહી લાઈન જોઈ હતી, આ લાઈન જોઈ હતી. ઓકે, પરંતુ આપણે શોધવાનું છે આ બાજુના ખૂણાનું માપ. તો એ 0 થી શરૂ કરવું પડે. તો 0 થી શરૂ કરો તો અહીંયા આ માપ 0 થી આપેલું છે તો અહીંયા 55 સુધી આવે છે. તો આનો ખૂણાનું માપ પણ કેટલું થશે? 55 થશે. ઓકે, એટલે આ રીતે આ બાજુના ખૂણા હોય એના માટે આ સંખ્યા જોવાય છે અને આ બાજુના ખૂણા હોય તેને ટૂંકમાં 0 થી શરૂ કરેલું હોય તે જોવામાં આવે છે. માટે 2 વખત આપણને આપવામાં આવેલા છે આંકડા, 0 થી 180 અને ઊંધું પણ 0 થી 180. કોણ માપક પર 2 પ્રકારના અંકો છે. એક જમણી બાજુથી ડાબી બાજુએ જાય છે અને બીજા ડાબી બાજુથી જમણી બાજુ જાય છે. તો તેને આ બંને પ્રકારના અંકો શા માટે હોય છે અગાઉ મેં તમને સમજાવી દીધું છે. આ રીતે તમે જવાબ લખી શકો.
આકૃતિમાંના જુદા જુદા ખૂણાઓના નામ, તેમના માપ લખો. તો અહીંયા એક ખૂણો તમને સમજાવી દઉં છું. માની લો કે આપણે માપ માંગ્યું છે પી, આટલું માપ માંગ્યું છે. એનો મતલબ પી, ઓ અને ક્યુનું માપ કીધું છે. ક્યુનું માપ કીધું છે તો અહીંથી 180, 70 આ ગણવાનું નહીં. કેમ? મારે આ ખૂણો શોધવો છે. તો અહીંયા આ શરૂઆતનો પોઈન્ટ છે, આ અંત પોઈન્ટ છે. તો આ શરૂઆતના પોઈન્ટ માટે મારે 0 થી જોવું પડે. તો અહીંયા 0 થી પછી આ 10, 20, 30 અને આ 40 છે, એમાં જે આ નાનો લીટો છે ત્યાં સુધી આવે છે. તો 30 અને 40 ની વચ્ચે 35 આવે. તો આનું માપ થશે મારે કેટલું? 35 અંશ થશે. ઓકે. તે જ રીતે માની લો કે અહીંયા મારે યુ, ઓ અને ટીનું માપ શોધવું છે. તો અહીંયા 0 થી શરૂ કરીને 20 ઉપર આ લાઈન આવે છે. તો આનું માપ થશે મારે 20 અંશ થશે. હવે ગ્રીન કલર લઈ લઉં છું. હવે માની લો કે મારે આટલાથી આ ખૂણો અને આ ખૂણાનું માપ શોધવાનું છે. તો મારે શું કરવું પડે? તો આ 50 છે અને આ 60 છે. તો એની વચ્ચે એક મિનિટ, આટલાનું માપ મારે આટલું શોધવું છે. મેન્યુઅલી. ઓકે. તો અહીંથી જુઓ 5 ના ગાળે ગણો તો આ 10, 20 અને 30 આ રીતે પણ ગણી શકાય. અથવા આ 5 ના કેટલા છે? 1, 2, 3, 4, 5 ને 6 ખાના છે. તો 6 5 30 આ રીતે પણ ગણી શકાય. અથવા તો આ 80 અને આ 90 ની વચ્ચે આ 85 ઉપર છે. ઓકે, 85 ઉપર છે. તો આ 85 છે તો આ માપ કેટલું છે? 55 છે. આટલું માપ કેટલું થાય છે? અહીંયા આ 55 છે અને આટલું છે એ અહીંયા 85 ઉપર છે. તો 85 માંથી 55 બાદ કરો તો જવાબ આપણને મળે છે 30. કેટલો? 30. તો આ માપ 30 અંશનું થાય. એ રીતે પણ કરી શકાય. બાદબાકી પણ કરી શકાય. અંદરનો ગાળો પણ ગણી શકાય. અહીંયાથી જોવા જોઈએ તો 90 અને 100 ની વચ્ચે તો આ 95 છે અને અહીંયા 80 છે અને આ 35 છે. તો 95 અને આ 35 વચ્ચે જોવા જાય અને બાદબાકી કરો તો પણ જવાબ આવી જાય. આ રીતે ખૂણા માપવામાં આવે છે, જેના માપ અહીંયા આગળ મેં લખેલા છે. આ પ્રમાણે તમે ખૂણાના માપ લખી શકશો. શું તમે TOQ જેવા ખૂણાઓનો સમાવેશ કર્યો છે? તો અહીંયા કીધું છે TO અને Q. ઓકે, આટલાનું માપ આપણને કીધું છે, એ આટલાનું. તો તમે કયા માપનો ઉપયોગ કર્યો છે? અંદરના કે બહારના? TOS નું માપ શું છે? TOS. ઓકે, TOS નું માપ શું છે? તો TOS નું માપ છે એ આપણે શોધવાનું છે. તો અહીંયા TO અને S મેં તમને સમજાવી દીધું હતું એમ. TOS નું માપ અહીંયા જોવા જોઈએ તો 50 અને અહીંયા 60 ની વચ્ચે આવે છે. એનો મતલબ કે આ 55 ઉપર છે અને અહીંયા કેટલું છે? 0, 10 અને 20 ઉપર છે. તો આ 55 માંથી 20 બાદ કરો તો આપણને જવાબ મળે છે 35 અંશ. તો આનો માપ છે 35 અંશ આવી શકે. ઓકે. અથવા તો અગાઉ મેં કીધું તેમ આ 10, 20, 30 અને આ 5, 35 તો પણ 35 આવે. પણ ગણિતની ભાષામાં આપણે આ રીતે લખી શકીએ. બાદબાકી કર્યા વગર આપણે સીધા ખૂણાઓને કેવી રીતે માપી શકીએ? અગાઉ તો આપણે બાદબાકી કરતા હતા. તો કોણ માપકને એવી રીતે મૂકો કે કેન્દ્ર ખૂણાના શિરોબિંદુ પર હોય. કોણ માપકને મૂકવા માટે જે આ ખૂણો એટલે કે આ શિરોબિંદુ જેવું હતું એને જે આ કોણ માપકની આ ચોકડી પડે છે એ ચોકડી ઉપર અહીંયા એક્ઝેક્ટ આ રીતે મૂકવાનું છે. એ જે લાઈન છે આ ખૂણો આના ઉપર આ રીતે આવવો જોઈએ, 180 ઉપર આ રીતે આવવો જોઈએ. એક લાઈન છે એ આ શરૂઆતનો પોઈન્ટ છે, આવો સીધો આના ઉપર આવવો જોઈએ. આ લાઈન દેખાય છે ને આ બ્લેક કલરની, એના ઉપર આવવો જોઈએ. તો એક ભુજ છે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે 0 અંશના ચિહ્નમાંથી પસાર થાય. 0 માંથી એક ભુજ પસાર થવું એને ભુજ. તો આ ભુજ છે 0 માંથી પસાર થવું જોઈએ. તો ખૂણો AOB નું માપ શું છે? AO અને B નું માપ તો અહીંયા જોવા જઈએ 70 ને આ 80. તો 80 આપણને મળે. આ 100 મળે નહીં. કેમ? કારણ કે 0 થી આ શરૂ થાય છે, અહીંયા 100 આવે છે. આપણે તો આ 0 થી આ બાજુ શરૂ થતી હોય એનું માપ જોવાનું, ભૂલ કરતા નહીં. 80 અંશ થાય.
તમારું પોતાનું કોણ માપક બનાવો. એક કાગળ લેવાનો છે, કાગળને આ રીતે તમારું કોણ માપક બનાવવાનું છે. તો એક સંપૂર્ણ આંટો 360નો હોય છે. આ આખું આ કાગળ છે તે તેમાં ગળી પાડવાની છે. ગળી પાડીને અર્ધવર્તુળ બનાવવાનું છે. આ બનાવ્યા પછી આખું કાપ્યા પછી આ રીતે અર્ધવર્તુળ બનાવવાનું છે. તેમાં 0° લખવાનું છે વચ્ચે. હવે જુઓ અહીંયા આખું જે વર્તુળ હતું એ આખું કેટલાનું થતું હતું? 360નું. એના અડધા કર્યા તો આ 180° થાય છે. એનો મતલબ કે અડધા વર્તુળનું માપ આખા આંટાના 1/2 જેટલું થાય. એટલે કે આખો આંટો હતો 360 ભાગ્યા 1/2 કરો તો 180° આવે. આ 180 ને આપણે શું કહેતા હતા? સરળ કોણ કહેતા હતા. ઓકે, તો 180 આવે છે. હવે આ જે સરળ કોણ હતો જે 180 આવતો હતો એના આપણે પાછા આખું જે ચોથો ભાગ કરવાનો છે. તો 360નો ચોથો ભાગ કરો તો 90° આવે. તો પાછી અહીંયાથી આ ગળી પાડવાની છે. ગળી પાડી અને આટલો ભાગ જે આવે છે આ 90°નો બને છે. તો આ 90°નો બને છે માટે અહીંયા તમારે લખવાનું છે 90° અને અહીંયા આવશે 180° આવે છે. 0થી શરૂ કરી અહીંયા 90 આવે છે. અડધાનું અડધું એટલે કે આ ચોથો ભાગ એટલે કે આ 90° આવે છે 360ના, અથવા તો 180ના 1/2 કરવામાં આવે એટલે કે 180ના 2 ભાગ કરવામાં આવે તો પણ 90 આવે છે. તો આમ અહીંયા 90 લખવાનું છે, અહીંયા 180 આવશે. એ તો આપણે અગાઉ લખેલું હતું. આકૃતિ 2.16 અને 2.17માં બતાવ્યા પ્રમાણે કાગળને ફરીથી વાળવાનો છે. જ્યાં આટલું આપણો કાગળ વાળ્યો હતો આ 90°નો થતો હતો, 90 આપણે લખ્યા હતા, એને પાછું આ કાગળને આટલે સુધી વાળવાનું, આટલો પાછો ભાગ કરવાનો. એનો મતલબ કે આ 90ના પણ પાછા અડધા ભાગ કરો તો 45° આવે. અથવા તો 360ના આપણે 8 ભાગ કર્યા, અથવા 8 ભાગ કરો તો 45 આવે. અથવા તો 180ના 4 ભાગ કરો, એના 180 ભાગ્યા 4 કરો તો પણ 45 આવે. અથવા તો 90નો 1/2 કરો એટલે કે આ 90 હતા, 90ના પાછા અડધો ભાગ કર્યો તો આ 45 આવે. ઓકે, આ રીતે નવી ગળી બનાવી અને 45°, 135, આ 45ના 45 ને 45 90, 90 ને 45 135 અને 145 90, 135 ને 45 180. આ રીતે ગળી પાડવાની છે અને નંબર લખવાના છે. હજુ પાછું જે 45 હતા એને પાછું અડધું વાળવાનું. તો હજી આ 45 હતા એને અડધું આ રીતે વાળ્યું તો આટલે જે ખૂણો થયો એ 22.5°નો મળે છે. હવે તમે જુઓ, હવે આપણને જ્યાં આપણે વાળ્યું હતું એ આ સૌ પ્રથમ આપણે 180 થતું હતું, બરાબર, અડધું. 180નું આટલું અડધું આપણે વાળ્યું તો એ 90 થયું. 90નું અડધું વાળ્યું તો 45° થયું. 45નું પાછું અડધું વાળ્યું તો 22.5 થયું. એટલે કે આ દરેક છે 22.5ની ગેપ ધરાવે છે. ઓકે, તો અહીંયા ઉપરની આકૃતિમાં અર્ધવર્તુળના એક સરખા 8 ભાગ પાડવામાં આવેલા છે. એનો મતલબ 180 ભાગ્યા 8 કરો તો 22.5° મળે. તો આ બધા છે 22.5. આનું માપ છે 22.5, આનું પણ માપ 22.5, આનું પણ 22.5. એટલે અહીંયા AOB, BOC, COD, DOE, EOF આ બધા 22.5°ના થાય છે, જે અહીંયા ખૂણા લખેલા છે. ખૂણાનો દ્વિભાજક, તો દરેક તબક્કે આપણે અડધા ભાગમાં વાળ્યું. આપણે ખૂણાનો અડધો ભાગ મેળવવાની આ પ્રક્રિયાને ખૂણાનું દ્વિભાજન કહેવાય છે. જે રેખા પર આપેલ ખૂણાને દ્વિભાજિત કરે છે તેને તે ખૂણાનો દ્વિભાજક કહેવામાં આવે છે. તમારે હાથે બનાવેલા કોણ માપકમાં ખૂણાના દ્વિભાજકોને ઓળખો અને તેનું આ અલગ અલગ રીતે ખૂણા માપવા માટે તમારે પ્રયાસ કરવાનો છે. પરંતુ આ કાગળથી બનાવ્યો હોય તેના ખૂણા ચોક્કસ રીતે માપી શકાય નહીં, કારણ કે કાગળનો આપણે જાતે બનાવેલો છે, કોણ માપકની જરૂર પડે. આપેલ ખૂણાઓનું અંશ માપ તમારા કોણ માપકનો ઉપયોગ કરીને શોધો. તો આનું મેં માપ કર્યું તો 47° આવ્યું, આનું 24°, આનું 109° આવેલ છે. આ કઈ રીતે માપવું આગળ તમને સમજાવી દઈશ. તમારા કોણ માપકનો ઉપયોગ કરી તમારા વર્ગખંડમાંના વિવિધ ખૂણાઓના અંશના માપ શોધો. તમારે શોધવાના છે. તો અંશના માપ શોધવા માટે કોણ માપકનો ઉપયોગ કરી શકાય છે. તો કયા? તમારા કાગળના કોણ માપકનો ઉપયોગ કરી શકાય,
ના, ચોક્કસ જવાબ આવે નહીં. આ 42 અંશ આવે છે, આ 116 અંશ આવે છે. પણ આકૃતિ 1માં ખૂણો IH નું માપ 42 અને 2 નું માપ છે 116 અંશ. તો આ 42 અને આ 116 જેવું ચોક્કસ માપ મેળવવા માટે આપણે કાગળના કોણ માપકનો ઉપયોગ કરી શકતા નથી. અહીં આપણે અંશ માપ ચિહ્નિત કોણ માપકનો જ ઉપયોગ કરવો પડે છે. કોણ માપકનો ઉપયોગ કરીને નીચે આપેલા ખૂણાનું અંશ માપ કેવી રીતે શોધી શકશો? તો સૌપ્રથમ AOB નામ આપો. ખૂણાને AOB નામ આપો. A અહીંયા O અને આ B નામ આપો. અંદરના ખૂણાને ખૂણો 1 અને ખૂણો 2 નામ આપો. અંદરના ખૂણાને ખૂણો 1 અને બહારના ખૂણાને ખૂણો 2 નામ આપો. સૌપ્રથમ આપણે AOB એટલે કે ખૂણા 1ની કોણ માપકની મદદથી માપીશું. આ ખૂણાને માપવા માટે કોણ માપકનું કેન્દ્ર ખૂણાના શિરોબિંદુ 0 પર આવે એ રીતે ગોઠવો. તો આ રીતે તમારે કોણ માપક ગોઠવવાનું છે. જુઓ, આ જે 0 છે આ સેન્ટર એ અને આ જે આ ભુજ છે આ લાઇનની ઉપર જ આવે. જે આ સફેદ આ લાઇન દેખાય છે ને બ્લેક, આ લાઇનની ઉપર જ આવવું જોઈએ. ઓકે, આ રીતે કોણ માપક ગોઠવવાનું છે. અહીંયા સેન્ટર આ શિરોબિંદુ છે O તે, અને અહીંયા ચોકડી પડતી હશે કેવી? આ રીતે ચોકડી પડતી હશે. એમાં આ જે બિંદુ છે એ અહીંયા ગોઠવવાનું છે, અને આ જે આ કાળી લાઇન છે એક્ઝેક્ટ આની ઉપર આવી જોઈએ આ રીતે. ઓકે, એ રીતે ગોઠવવાનું છે. હવે કોણ માપકની અંદરના રેખાના 0 કાપો દર્શાવતા ભુજ પર કિરણ OB અથવા OE ને ગોઠવો. આને આપણે OB ને આપણે ગોઠવી દીધું છે. બીજું કિરણ કોણ માપકના અંકિત કરેલા કયા કાપામાંથી પસાર થાય છે તે અંશ માપ વાંચો. તો અહીંયા 90 અને અહીંયા આવે છે 100. તો આ ક્યાંથી પસાર થાય છે? 100 માંથી પસાર થાય છે. 90 પછી આવે છે જુઓ 100. તો આ 100 માંથી પસાર થાય છે. 80, 90 અને 100. ઓકે, તો ખૂણો 1 નું માપ જે 100 માંથી પસાર થાય છે, તો આ 1 નું માપ આપણને કેટલું મળ્યું? 100 અંશ મળ્યું. હવે બાકીનું આ 2 નું માપ શોધવાનું છે. તો આટલું માપ આપણને 100 મળ્યું, તો આ બાકીનું આટલું માપ શોધવું છે. તો આખું કેટલાનો થતો? તો 360 નું થાય. તો 360 માંથી 100 બાદ કરો અંદરના ખૂણાનું માપ, તો 260 અંશ મળે. તો આ 12 નો 2 નંબરનો ખૂણો છે 260 અંશ મળે. અંદરનો આપણને 100 અંશનો મળેલો છે. હવે ફરીથી આ તમને કઈ રીતે ગોઠવેલું છે તમે જોઈ શકો છો. અહીંયા 0 થી આટલે સુધી શરૂ કરેલું છે, અને અહીંયા 100 ઉપર આ માપ આવે છે, માટે આ 100 આવે છે, માટે આ ખૂણાનું માપ 100 અંશ થાય છે. દરેક ખૂણાનું અંશ માપ લખો. તો અહીંયા 80 થાય છે, તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે શરૂ કરી 0 ઉપર મૂકી આ 80 ઉપર આવે છે, માટે 80 અંશ. બીનું માપ છે 120, આ 60 અંશનું, આ 130 અંશનું, આ 130 અંશ અને આ 60 અંશ. તમે હવે જોઈ શકો છો અહીંયા આ 60 અંશનો, કારણ કે અહીંયા આ એક ભુજ છે આના ઉપર સેટ કરવાનો છે. 0 થી શરૂ કરીને 60 ઉપર આવે છે, માટે 60 અંશ. અહીંયા જોઈ શકો છો આની અંદર આ બાજુ આપણે આ સેટ કરેલું છે, અને અહીંયાથી આપણે આ 0 થી આ બાજુના નંબર જોવાના છે. 0 થી શરૂ થયા એ 130 ઉપર આવે છે, માટે 130 ઉપર. અહીંયા છે આ 0 થી શરૂ કરી અને આ 0 વાળા આ બાજુ છે, તો 0 થી શરૂ કરી અહીંયા 10 અને 20 ઉપર આવે છે, આ 20, તો અહીંયા 120. તો આ રીતે તમે ખૂણા છે તે માપી શકો. અંશ માપ લખવાના છે, તો આ તમને સમજાયું તેમ BXE નો શોધવાનો છે. તો અહીંયા BX અને E આટલું માપ શોધવાનું છે. કેટલું થશે? આટલું. તો આટલાનું કેટલું થાય છે? અહીંયાથી 0 થી શરૂ કરી આ લાઇનની અંદર 110 અને 20 ની વચ્ચે 115 અંશ થાય છે. જુઓ 115 અંશ આ લખી દીધા. હવે CXE, C ક્યાં છે? આ C અહીંયા છે. X અને E આટલું માપ શોધવાનું છે. આટલું આ કેટલું થાય છે? 80 અને 90 ની વચ્ચે 85. તો આ લખી દીધું 85. AXB અહીંયાથી બ્લુ કલર લઈ લઉં. આ A, X અને આ B આટલું માપ છે. તો 0 થી અહીંયાથી શરૂ થાય છે, 60 અને 70 ની વચ્ચે 65, 65. તે રીતે BXC નું 30 અંશ થશે. હવે ઓકે, આનું શોધવા માટે શું કરવું પડશે તમારે? BXC નું, BX અને C નું અહીંયાથી જુઓ તો આ 10, 20 અને 30, અથવા તો
આ કેટલાનો હતો? 65, 65નો ખૂણો હતો આ રહ્યો. કેટલો? આટલો 65નો હતો. અહીંયા આવે છે આપણું 95. તો 95માંથી 65 બાદ કરો તો 30° આવે. આ રીતે પણ માપી શકાય. અંશ માપ શોધવાના છે. તો આ પ્રમાણે PQR 45° થશે. PQR આ છે આ P, Q અને R. આટલો જે ખૂણો છે 45°નો માપવાનો છે. આ 100° અને આ 150°નો. કોણ માપક કઈ રીતે મૂકવાનું એ મેં તમને સમજાવેલું છે તે પ્રમાણે. સૂચના મુજબ કાગળનો નમૂનો બનાવો. કાગળને સંપૂર્ણપણે ખોલો અને તેના બનેલા ખૂણાઓ માપવાના છે. તો આ પ્રમાણે તમારે કરવાનું છે. તમારું વર્ગ શિક્ષક તમને મદદ કરશે. સંબંધિત આકૃતિમાં ત્રણેય ખૂણાના માપો. ખૂણાને સંબંધિત ખૂણાઓ પાસે લખો. સરવાળો કરવાનો છે. ત્રિકોણ માટે પણ પ્રયાસ કરો. તો અહીંયા 70° થાય છે, આ 65°નો, આ 45°નો. આ તમારે માપવાના છે ખૂણા કોણ માપક મૂકીને. એ રીતે આ ત્રણેયનો સરવાળો કરો. ત્રણેય ખૂણાનો તો 180° થાય છે. બી આકૃતિ છે તેના ત્રણેય ખૂણાના માપ આ રીતે છે. તેનો સરવાળો 180° થાય છે. ત્રણેય ખૂણાનો સરવાળો. આની અંદર 30°, આ 98° અને આ 52°. એનો પણ સરવાળો કરો તો 180° થાય છે. એનો મતલબ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય. ઓકે. અહીંયા આપણને દેખાય છે કે ત્રણેય આકૃતિ ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કરતા આપણને 180° મળે છે. સાર્વત્રિક રીતે આપણે કહી શકીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે. ભૂલનું ધ્યાન રાખો, ભૂલ સુધારો. એટલે નીચેના વિદ્યાર્થી દરેક બતાવ્યા પ્રમાણે ખૂણા માપવા માટે કોણ માપકનો ઉપયોગ કર્યો. દરેક આકૃતિમાં કોણ માપકના ખોટા ઉપયોગને ઓળખો અને ચર્ચા કરો અને કઈ રીતે તે માપી શકાય. તો આણે આ 35 કીધું છે, તો આ 35 આ રીતે આવે નહીં. કેમ? કારણ કે આ ભુજ છે એને અહીંયા ગોઠવવું પડે આ લાઈન ઉપર. કઈ રીતે? તો જુઓ, અહીંયા x અને y નામ આપી દીધું. પછી આપણે શું કરવું પડે? આ રીતે કોણ માપક મૂકવું પડે, આ રીતે. ઓકે. તો જેનું આ જે આ ભુજ છે એ 0 ઉપર આવવું જોઈએ. અહીંથી આ ખૂણો માપો છે તો આ રીતે કોણ માપક મૂકાય. આ રીતે મુકાય નહીં. અહીંયા જો આ કોણ માપક છે આ ખોટું છે. આ કોણ માપક જે મૂક્યું છે આ લાઈનમાં આવવું જોઈએ 0 ઉપર. અને એ ક્યાં આવે છે જવાબ આપણો? આ ટપકું જોઈએ તો આ 60 ઉપર આવે છે. ઓકે. તો આપણો જવાબ આવશે 60°નો ખૂણો. એને કેટલો આવતું હતું? આ 30 ના 35. જુઓ, આ જે છે એનો આ 30 અને 40 ની વચ્ચે આ 35 આવતું. તો આપણે કેટલું આવે છે? 60° આવે છે. એટલે કોણ માપ આ રીતે મુકાય. ઓકે. તો ખોટું માપ 35 છે, સાચું માપ 60 છે. આ રીતે તમારે મૂકવાનું છે. હવે આ ખૂણો છે એની અંદર પણ એને ખોટું મૂક્યું છે. જુઓ ક્યાં મૂક્યું છે? આ લાઈન છે આ કોણમાં આ 0 ઉપર આવવું જોઈએ. તો તેને આ રીતે કઈ રીતે મૂકવાનું? તે x અને y આપ્યું અને આ રીતે કોણ માપક મૂકવાનું છે. જુઓ તમે, આ જે ખૂણો છે અહીંયા ના આવવું જોઈએ. આ જે આ બિંદુ છે તો આ જે લાઈન છે આ કોણ માપક અહીંયા 0 ઉપર આવવું જોઈએ. આ 0 તો એને અહીંયા છે, આ લાઈન છે એના ઉપર જ 0 આવવું જોઈએ. તો આ 0 આવીએ તો આપણને ક્યાં આવે છે? 70 ઉપર આવે છે. તો આ સાચું માપ 70. એને તો 80 થતું હતું, એ ખોટું છે. જુઓ, એને 80 થતું હતું. એ રીતે આ બીજો ખૂણો છે, આ ખૂણો માપવા માટે એને કોણ માપક ઉલટું કરવું પડે. આ રીતે ઊંધું સાઈડમાં કરવું પડે. તો એ રીતે માપવા માટે જુઓ આ રીતે કરવું પડે. અને આ એક ઉપર 0 ઉપર લેવું પડે. અને જે અહીંયા 70 અને અહીંયા 1 2 3 73 જેવું થાય છે. વચ્ચે આવે 70 ને આ બીજા 3 ખાના. જો 1 2 3 1 એવા 3°. તો આ 73 થાય છે. આ રીતે કોણ માપક મૂકવું પડે. ટૂંકમાં એક લાઈન ઉપર મૂકવું પડે. આ જે આ ભુજ છે એ કોઈ બી એક ભુજ ઉપર 0 ઉપર મૂકવું પડે. આ રીતે તમે તેનો જવાબ લખી શકશો. હવે આ જો આને શું ભૂલ કરી છે કે આ જે આ શિરોબિંદુ છે એને એક્ઝેક્ટ ક્યાં લેવું પડે? આ ચોકડી ઉપર લેવું પડે. જો આ રીતે આ ચોકડી પડે છે ને, આ ચોકડી ઉપર લેવું પડે તો જ આપણે સાચું માપ આવે. તો ચોકડી ઉપર લે તો આપણને એ ખૂણો છે 28 મળશે. અહીંયા એને 150 લખ્યા છે. કેમ? 150ની શું ભૂલ કરી? એને આ બાદથી લખતો આવ્યો અને આરે 150 લખી દીધા. હકીકતમાં આપણે આ ગણવાના હોય, આ બાદના 0 થી, તો 28 થશે. આ 120 વાળું છે તે આપણને 145° મળે છે. કેમ? એને ભૂલ શું કરી છે? તો કે અહીંયાથી માપ્યું છે. ક્યાં? આ ભુજ છે અહીંયા રાખ્યું છે. હકીકતમાં આ જે આ ચોકડી પડે છે એને અહીંયા આ ખૂણા ઉપર રાખવી પડે અને આ ભુજ ઉપર અહીંયા આ લાઈન ઉપર લેવો પડે 0 ઉપર.
તો જુઓ આ રીતે કોણ માપક મૂકવું પડે. તો જુઓ આ રીતે કોણ માપક મૂકવો તો અહીંયા આ ચોકડી છે ત્યાંથી અને આ ભુજ આના ઉપર લીધો છે, આ લાઈન ઉપર ભુજ લીધો છે. બીજો ભુજ આપણો જાય છે આટલે, એનો મતલબ 40 અને 50ની વચ્ચે આવે છે. 40 અને 50ની વચ્ચે 145. તો 145 મારે અહીંયા થોડું ભેગું એવું લાગશે તમને, પણ તમે કોણ માપક વાપરશો આ રીતે મૂકશો એટલે તમને ઇઝી લાગશે. હવે અહીંયા 85 અંશ કીધા છે આ ભાઈએ, તો 80 અને આ 70 અને 80ની વચ્ચે, તો આને 85 કેમ માપ્યા હશે? તો આપણે જોવા જઈએ તો આ 0 થી આ મૂક્યું છે કમ્પ્લીટ. ઓકે, સાચું જ છે. તો આ 0 થી શરૂ કરીને અહીંયા 100 અને 110ની વચ્ચે 105 થવા જોઈએ એક્ઝેક્ટ અહીંયા. ઓકે, તો આ રીતે 105 જુઓ, આ રીતે તમે માપી શકો. વિચારોને શોધો. ખૂણા ક્યાં છે? ઘડિયાળમાં ખૂણા. અગાઉ મેં તમને કીધું હતું ઘડિયાળમાં 12 એવા સરખા અંક હોય છે. તો 360 ભાગ્યા 12 કરો તો આપણને એક ખૂણાનું માપ 30 અંશનું મળે છે. આમ 1 વાગે 2 કાંટા વચ્ચેનો ખૂણો 30 અંશનો થાય. અહીંયા 1 વાગ્યો છે માટે આ રીતે આપણે કરીએ તો આટલું માપ છે, આટલું માપ એ 30 અંશનો ખૂણો થાય. મેં તમને કીધું હતું આ 30 અંશનો, આ 30નો કેમ? 360 છે અને આપણે 12 આંકડા છે. 360 ભાગ્યા 12 કરો તો આ એકનું માપ, આ એક છે 1 વાગે હોય એનું માપ આપણને 30 અંશ મળે છે. એ રીતે આટલું કરવા જાઓ તો આનું પણ આટલું 30 અંશ મળે. આટલું કરવા જોઈએ તે 30 ને 30 2 વડે ગુણ દે. આ 2 ખાના 1 અને 2 ખાના આવ્યા તો 30 ગુણ્યા 2 કરો 3 દુ 6 તો 60 અંશ થાય. આટલું કરો તો 3 ખાના આવ્યા 1 2 3 તો 30 ગુણ્યા 3 3 તરીને 9 તો આ 90 અંશનો થાય અડધો. ઓકે, આ રીતે તમારે સમજવાનું છે. 2 વાગે કેટલા ખૂણા બનશે? તો 2 વાગે મેં તમને કીધું હતું એમ 30 વાળા 1 અને 2 ખાના આવે છે. 30 ગુણ્યા 2 કરો તો 60 અંશ. પછી અહીંયા 4 વાગે કીધું છે તો 4 વાગે 4 ખાના આવે છે. 30 ગુણ્યા 4 તરી 12 120. અહીંયા 6 એટલે કે અડધા ખાના આવેલા છે. 6 ગુણ્યા 30 180. ઘડિયાળના કાંટા દ્વારા બનતા અન્ય ખૂણાઓનું સંશોધન કરો. તો 3 વાગે 3 ગુણ્યા 30 તો 90. 5 વાગે 5 ગુણ્યા 30 તો 150. 2 વાગે 10 વાગે 2 કાંટા વચ્ચેના ખૂણાનું માપ 2 ગુણ્યા 30 તો 60 અંશ. દરવાજાનો ખૂણો. દરવાજો કેટલો ખુલ્યો છે તે કઈ રીતે માપી શકાય? તો શિરોબિંદુ શું હોય? તો આ છે તેનું શિરોબિંદુ છે. દરવાજો અહીંથી ખુલેલો છે, આ એની ભુજા છે આ બંને. તો આનું માપ શોધવા માટે અહીંયા કોણ માપકનું રાખી અને આટલું માપ કરો એટલો તેનો ખૂણો દરવાજો ખુલ્યો હોય. તો આ રીતે તમે લખી શકો. ટૂંકમાં દરવાજો છે મિજાગરો હોય જ્યાં, એ મિજાગરો એનો શિરોબિંદુ થાય અને જે બંધ જ્યાં થતો હોય તે એની ભુજા અને દરવાજો પોતે એક એની બીજી ભુજા. વિદ્યા ઝૂલા પર આનંદથી સમય પસાર કરી રહી છે. તે જુએ છે કે જેટલા મોટા ખૂણાથી ઝૂલવાની શરૂઆત કરે છે તેટલી જ વધુ ગતિ તેને મળે છે. પરંતુ ખૂણો ક્યાં છે તે તમે ખૂણો જોઈ શકો છો. તો આ રીતે ખૂણો અહીંયા પડે છે, કારણ કે આ એનું સીધી લીટી દોરો તો આ જે થયું એનો ખૂણો પડ્યો. ઓકે, વિદ્યાની મૂળ સ્થિતિ ઊભી રેખા છે. જ્યારે તે ઝૂલવાનું શરૂ કરે છે તો ઝૂલાનું દોરડું ત્રાંસું થાય છે. એ અહીંયા ત્રાંસું થાય છે એટલું જ આ બાજુ ત્રાંસું થવાનું છે. જો આ આટલે સુધી ત્રાંસું થશે તો આ પણ આટલે સુધી ત્રાંસું થશે. આ એનો સેન્ટર પોઈન્ટ છે. ઓકે, તો તેટલી તેને વધુ ગતિ મળે છે. જે આ સેન્ટર પોઈન્ટથી જેટલું દૂર જશે એટલી આ બાજુ પણ એને ગતિ મળશે. અહીંયાથી આમ, અહીંયાથી આમ, બે બાજુ સરખા ખૂણા બનાવશે. આ રમકડું છે, એક બાજુ ઢાળવાળી પટ્ટીઓ જોડેલી છે. તો અહીંયા જુઓ, અહીંથી બોલ નાખો તો આમ આવે છે, અહીંથી આમ અને આ રીતે. તો કઈ ભુજા છે, કઈ દેખાતી નથી તે તમારે સમજવાની છે. તો અહીંયા જોઈ શકો છો, તો જે આ જે છે આ ભુજા દેખાય છે. ઓકે, આ બાજુની અદ્રશ્ય છે, આ ભુજા છે અદ્રશ્ય છે. આ એક દેખાય છે, આ પણ દેખાય છે. આ રહી એ ભુજા અદ્રશ્ય છે, આ દેખાય છે. તો આ ખૂણો બનાવે છે, એમાં આ ભુજા અદ્રશ્ય થાય. આ એક ખૂણો બનાવે, એમાં આ ભુજા અદ્રશ્ય. આ રીતે આ એક ખૂણો બનાવે, એમાં આ ભુજા અદ્રશ્ય. ઓકે, આ ભુજા દેખાય છે. આ રીતે તમે લખી શકો. ટૂંકમાં ઢાળવાળી જે પટ્ટીઓ દેખાય છે એ ભુજાઓ છે, એ એક ભુજા છે, બાકીની એક અદ્રશ્ય છે.
નિરીક્ષણ કરવાનું ખૂણાના માપ, તો અહીંયા શિરોલંબ આ રીતે તમે લખી શકો. તો આ જે છે અહીંયાથી આ સીધું અને તો આ ખૂણો બને છે 90 અંશનો. અહીંયા પણ જો આ સીધું અને આ ખૂણો બને છે. અહીંયા જો આ શિરોબિંદુ છે અને આ ખૂણો, અહીંયા શિરોબિંદુ આ થશે અને આ ખૂણો. તો આ રીતે તમે આ રીતે જવાબ તેનો લખી શકશો. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના 6ઠ્ઠા ભાગની અંદર. ત્યાં સુધી આવજો.